ગીરગઢડા તાલુકામાં મન મૂકીને વરસ્યો મેઘોર. નાગડિયા, બેડિયા, રબારિકા સહિતના ગામમાં ધોધમાર વરસાદ. ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશી. અમરેલી, જાફરાબાદના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાનું આગમન. હેમાડ, ટીંબી સહિતના આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદ. ખેડૂતોમાં ખુશી. નાગરિકોને ગરમીથી મળી રાહત. વનકર્મી પર હુમલાના કેસમાં એમએલએ ચૈતર વસાવાને 7 વર્ષની સજા. રાજપીપળા સેશન્સ કોર્ટે એમએલએ અને તેમની પત્ની સહિત 9 આરોપીને ફટકારી સજા. કોર્ટનો આરોપીને કસ્ટડીમાં લેવા માટેનો હુકમ. ખેડૂતોને રાહત આપવા ડુંગળીના વાવેતર માટે વિનામૂલ્યે બિયારણ ફાળવવા માંગ. મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને લખ્યો પત્ર. ખેડૂતોને થયેલા નુકસાનને લઈ રજૂઆત. ભરૂચમાં ઘરનું સ્વપ્ન બતાવી લાખોની છેતરપિંડી. શ્રી વલ્લભ રેસીડેન્સીના નામે પ્લોટ બતાવી રોકાણકારો પાસેથી 97 લાખ વસૂલ્યા. મામલો ચીફ સેક્રેટરી સુધી પહોંચતા પોલીસ એક્શનમાં.